विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। હવે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, આ ચેપ્ટરની અંદર મિત્રો આજે આપણે પોલિનેશન એટલે કે પરાગનયનનો ટોપિક છે આખો ભણવાનો છે, બરાબર? તો પરાગનયન એટલે કે પોલિનેશન કોને કહેવાય, વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા શા માટે જરૂરી છે, પરાગનયનના પ્રકારો કયા કયા છે, બરાબર, અને કઈ રીતે આ પરાગનયનની ક્રિયા વનસ્પતિમાં થાય છે। તો સ્ટાર્ટ કરીએ। પરાગનયન એટલે કે પોલિનેશન। તો મિત્રો જાણો છો કે સપુષ્પી વનસ્પતિ હોય એમાં જે નરજન્યુ અને માદાજન્યુ છે એ ક્યાં ઉત્પન્ન થાય આપણે ભણી ગયા। લિંગી પ્રજનન અંગ છે એ પુષ્પ છે, પુષ્પની અંદર નર પ્રજનન અંગ છે એ પુંકેસર છે અને માદા પ્રજનન અંગ છે એ સ્ત્રીકેસર છે। તો નર પ્રજનન કોષો એટલે કે નરજન્યુ કોણ ઉત્પન્ન કરે તો કે પરાગરજ, અને માદાજન્યુ કોણ ઉત્પન્ન કરે તો કે ભ્રૂણપુટ અથવા ગર્ભકૂટની અંદર મહાબીજાણુ અંડકોષ છે એ ઉત્પન્ન થાય છે, આપણે એવું ભણી ગયા। હવે આ નરજન્યુ અને માદાજન્યુ જે વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે મિત્રો એ અચલિત છે। હવે અચલિત હોય તો ફલન માટે તો નરજન્યુને અને માદાજન્યુને ભેગા કરવા પડે, જોડવા પડે, તો ફલન થાય ને ગર્ભ વિકાસ થાય ને ફળ બીજનું નિર્માણ થાય, બરાબર છે? તો આ અચલિત છે એટલા માટે ફલન કરવા બંનેને સાથે મેળવવા જરૂરી છે। બંનેને એટલે નરજન્યુ વત્તા માદાજન્યુ એ બેનું જોડાણ થાય તો જ ફલનની ક્રિયા થાય, જે પરાગનયનથી શક્ય બને છે। મતલબ કે નરજન્યુ અને માદાજન્યુનું મિલન કરવાનું કાર્ય છે એ કઈ ક્રિયા દ્વારા થાય છે તો કે પરાગનયનની ક્રિયાથી થાય છે, બરાબર? હવે આપણે વ્યાખ્યા આપીએ કે ભાઈ પરાગનયન કહેવાય કોને, તો પરાગરજ પરાગાશયમાં ઉત્પન્ન થાય। મિત્રો ખ્યાલ છે આપણને, આ પરાગાશય છે, બરાબર? ન્યા નરજન્યુ ઉત્પન્ન થાય એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય અને ન્યાથી સ્થળાંતરિત થાય, બરાબર છે? ક્યાં સુધી તો કે પરાગાસન પર સ્થળાંતરિત થાય, આ ક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે, બરાબર? તો સીધી વાત છે કે ભાઈ આ પુંકેસર છે, એનો તંતુ છે, આ પરાગરજ છે, બરાબર? આ સ્ત્રીકેસર છે। હા, તો અહીંથી પરાગરજ અહીંયા સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહેવાય। અચ્છા, આ પરાગનયનની આકૃતિ દોરી મેં કે અહીંયાથી પરાગરજ, અહીંયાથી એટલે હવે વ્યાખ્યા લખવી હોય તો પરાગાશયની પરાગરજ, આ પરાગાશય છે, પરાગાશયની પરાગરજ પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પરાગનયન કહેવામાં આવે છે, પરાગરજનું સ્થળાંતરણ કહેવામાં આવે છે। હા, વાહકોની જરૂર પડે છે। વાહક એટલે બાહ્ય કારકો, કારણ કે પરાગરજના છે એ જુદા જુદા વાહકો, વહન કરનાર ઘટકો, પવન છે, પાણી છે, વિવિધ પ્રકારના પ્રાણીઓ છે, ખાસ કરીને મધમાખી અને અન્ય કેટલાય કીટકો છે, એ પરાગરજનું સ્થળાંતર કરવાનું કાર્ય કરે છે, એટલે પરાગવાહકો કહેવામાં આવે છે। બાહ્ય કારકો છે એની જરૂર પડે છે। હવે મિત્રો જે પરાગનયન આપણે જે ભણવાના છે ટોપિક, તો મુખ્યત્વે પરાગનયનના બે પ્રકાર છે, સ્વપરાગનયન સેલ્ફ પોલિનેશન એન્ડ પરપરાગનયન એટલે ક્રોસ પોલિનેશન। પણ સ્વપરાગનયન છે તો સ્વફલન ને ગૈટેનોગોમી વાસ્તવિક સ્વફલનના જ પ્રકાર છે, એટલે આપણે અહીંયા અભ્યાસની ખાતર સ્વફલન, બીજું ગૈટેનોગોમી અને ત્રીજું છે પરપરાગનયન, એવી રીતે ત્રણ પ્રકાર પાડીને ભણશું। પણ વાસ્તવિક રીતે સ્વપરાગનયનના જ બે પ્રકાર છે, સ્વફલન ને ગૈટેનોગોમી, બરાબર? અને બીજો પ્રકાર પરપરાગનયન। પણ આપણે સ્વફલન, ગૈટેનોગોમી અને પરપરાગનયન ત્રણ અલગ અલગ ટોપિક ભણીશું। તો પહેલા વાત કરીશું આપણે સ્વફલનની। સ્વફલન જેને ઓટોગેમી કહેવામાં આવે છે। હવે ઓટોગેમી એટલે શું મિત્રો?
એક જ પુષ્પમાં થાય અને આ પુષ્પ છે એ દ્વિલિંગી હોય. આ બહુ ધ્યાનથી સમજો મિત્રો, તો એક વખત કન્સેપ્ટ ક્લિયર કરી દેશો એટલે બહુ ઈઝી ટોપિક છે, એક વખત યાદ રહી જશે. બરાબર? એક જ પુષ્પમાં થાય. હવે એક જ પુષ્પમાં પરાગનયન થાય તો એ પુષ્પ દ્વિલિંગી જ હોય, એમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને જ હોય તો જ સ્વફલન થાય. બરાબર? એકલિંગી પુષ્પ હોય તો કાં તો એમાં માત્ર સ્ત્રીકેસર હોય કાં તો માત્ર પુંકેસર હોય, તો સ્વફલન કોઈ સંજોગોમાં થઈ શકે નહીં. બરાબર? તો એક જ પુષ્પમાં થાય અને એ પુષ્પ કેવું હોય? દ્વિલિંગી હોય. અહીંયા જોઈ શકો છો કે આ એક જ પુષ્પ છે, આ દ્વિલિંગી પુષ્પ છે. શા માટે? કારણ કે એમાં પુંકેસર પણ છે અને સ્ત્રીકેસર પણ છે. એટલે હું એમ કહું તો ચાલે કે ભાઈ નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ આ બંને છે, તો એવા પુષ્પને શું કહેવામાં આવે? ઉભયલિંગી પુષ્પ કહેવામાં આવે અથવા દ્વિલિંગી. આ દ્વિલિંગી અથવા એના માટે બીજો શબ્દ વપરાય ઉભયલિંગી. બરાબર? બે શબ્દો પર્યાય શબ્દો છે, ગમે તે શબ્દનો ઉપયોગ કરી શકાય. ઓકે, ચાલો હવે અહીંયા આ નર પ્રજનન અંગ પુંકેસર, આ પરાગાશય. હવે પરાગાશયમાંથી પરાગરજ ઉડીને અહીંયા એના સ્ત્રીકેસર પરના પરાગાસન પર આવે એટલે આ થઈ ગયું સ્વપરાગનયન, સ્વફલન થઈ ગયું. બરાબર? તો એક જ પુષ્પની પરાગરજ છે, એ જ પુષ્પના માદા પ્રજનન સ્ત્રીકેસરના પરાગાસન પર આવે છે એટલે આ સ્વફલનની ક્રિયા થઈ ગઈ. તો એક જ પુષ્પમાં થાય છે. બરાબર? હવે મિત્રો એના વિશે થોડીક વિગતવાર માહિતી આપણે જોવાની છે કે ભાઈ આવું શા માટે થાય, કઈ રીતે થાય, કઈ અનુકૂળતા હોવી જોઈએ. તો કે પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર જાય. તો હમણાં આપણે એ જ કહ્યું કે ભાઈ આ એક જ પુષ્પ છે. બરાબર? તો અહીંથી પરાગરજ એટલે કે પરાગાશયની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર, બરાબર છે, સ્થળાંતરિત થાય તો એ ક્રિયાને સ્વફલન કહેવામાં આવે છે. બીજું વાક્ય છે કે પુષ્પ ખીલે, પરાગાશય અને પરાગાસન ખુલ્લું થાય એવું ભાગ્ય જોવા મળે છે. શું કહે છે? માનો કે પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે તો સ્ત્રીકેસર ને પુંકેસર છે આમ બંધ હોય છે. તમે જાણો છો, કળી અવસ્થા હોય, ખીલા વગરનું પુષ્પ હોય એને કળી કહેવાય. હા, તો આવા પુષ્પની અંદર પુષ્પ ખીલે, હવે કળી અવસ્થામાંથી પુષ્પ છે એ ખીલે. પુષ્પ ખીલે એટલે પરાગાશય અને પરાગાસન ખુલ્લું થાય એવું ભાગ્ય જોવા મળે છે. કેમ? જરૂરી નથી કે પુષ્પ ખુલ્લું થાય દ્વિલિંગી હોય તો એમાં સ્વપરાગનયન થઈ જ જાય, એવું જરૂરી નથી. એવું તો ભાગ્ય જ જોવા મળે છે. પણ એના માટે પુષ્પની અંદર કેટલીક એવી અનુકૂળતા હોવી જોઈએ. કઈ કઈ? કે જેથી કરીને સ્વફલન થાય. તો આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા એક સમયે પ્રાપ્ત થવી જોઈએ. અગત્યનો પોઈન્ટ છે મિત્રો. હમણાં કીધું કે ભાઈ પરાગાસન ને પરાગાશય ખુલ્લું થાય, બરાબર, એવું ભાગ્ય જોવા મળે એટલે ત્યારે પરાગનયન, સ્વપરાગનયન જ થાય, સ્વફલન જ થાય એવું હંમેશા નથી બનતું. પણ એના માટે શું અનુકૂળતા જોઈએ? પુષ્પએ કયા એવા અનુકૂલનો સાધવા પડે? તો કે બહુ સિમ્પલ વાત છે. અહીંથી પરાગરજ મુક્ત થવાનું ચાલુ ક્યારે થાય? તો કે ભાઈ આ પુંકેસર છે, પરાગાશય છે, પરિપક્વ થાય એટલે એનું સ્ફોટન થાય, એમાંથી પરાગરજ મુક્ત થાય એ જ સમયે આ પરાગાસન છે, બરાબર, આ પરાગાસન, હા, એ પરાગરજ માટે કેવું હોવું જોઈએ? ગ્રહણશીલ હોવું જોઈએ. મતલબ એ પરિપક્વ થઈ ગયું હોવું જોઈએ, ચિકાસ વાળા પદાર્થો એના પર ઉત્પન્ન થઈ ગયેલા હોવા જોઈએ. તો જ અહીંથી જે પરાગરજ ઉડીને ત્યાં જાય છે એનું સ્થાપન થશે, અંકુરણ થશે અને ફલનની ક્રિયા થશે. બરાબર? એટલે ફરીથી વાંચું છું. આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ એટલે કે પરાગરજ ખરવાનું શરૂ થાય અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા એક સમયે પ્રાપ્ત થવી જોઈએ. એટલે અહીંથી પરાગરજ ખરવાનું ચાલુ થાય અને આ છે એ પ્રાપ્ત કરવાનું શરૂ કરે, ગ્રહણ કરવાનું શરૂ કરે એટલે ગ્રહણશીલ બને. તો આ બે વચ્ચે, બરાબર, આવી સમાનતા હોવી જોઈએ. તો અને તો જ હવે માનો કે અહીંથી પરાગરજ મુક્ત થઈ જાય છે
પણ આ જે સ્ત્રીકેસર છે એનું પરાગાસન છે એ ગ્રહણશીલ નથી, હા, તો સ્વફલન થઈ શકે નહીં. બરાબર. તથા બીજી બાબત કઈ, પરાગાશય અને પરાગાસન, આ પરાગાશય અને આ પરાગાસન એ બંને નજીક હોવા જોઈએ. બરાબર. જો નજીક હોય, હા, તો જ તેમાં સરળતાથી, બરાબર છે, પરાગ રજ છે એ સ્થળાંતરિત પામી શકે અને સ્વફલનની ક્રિયા થઈ શકે. તો પરાગાશય અને પરાગાસન નજીક હોવા જોઈએ, તેથી સ્વપરાગનયન થઈ શકે. બરાબર. તેથી શું થઈ શકે? સ્વપરાગનયન થઈ શકે. ચાલો હવે મિત્રો એક થોડી નવી વાત છે. કેટલીક વનસ્પતિ જેવી કે વાયોલા, પછી અબુટી, અબુટી એટલે ઓક્ઝેલિસ, અને કોમેલિના, 3 એક્ઝામ્પલ, 3 ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. વાયોલા, અબુટી જેને ઓક્ઝેલિસ કહેવામાં આવે છે, અને કોમેલિના. આ વનસ્પતિ એવી છે એમાં 2 પ્રકારના પુષ્પો હોય છે. કેટલા પ્રકારના પુષ્પો હોય છે? 2 પ્રકારના પુષ્પો હોય છે. એક હવાઈ પુષ્પો અને બીજા છે સંવૃત પુષ્પો. હવે મિત્રો, કોને હવાઈ પુષ્પ કહેવાય અને કોને સંવૃત પુષ્પ કહેવાય અને બે કઈ રીતે જુદા પડે છે? તો જે હવાઈ પુષ્પો છે મિત્રો, હવાઈ પુષ્પો ઈ અન્ય વનસ્પતિની જેવા જ હોય, હવાઈ ભાગ ઉપર આવે. હવે દાખલા તરીકે આકૃતિની અંદર જોઈએ કે ભાઈ આ, ચાલો આ જમીનની સપાટી છે, આ નીચે તરફ મૂળતંત્ર છે, અને આ જમીન ઉપરનો ભાગ છે આ વનસ્પતિનો છોડ છે. બરાબર. હવે અહીંયા જે પુષ્પ ધારણ કરે છે આ વનસ્પતિ, બરાબર, આ પુષ્પ છે, હા, તો એ પુષ્પ સામાન્ય વનસ્પતિમાં જેવું હોય એવું જ પુષ્પ હોય છે. બરાબર. તો હવાઈ પુષ્પ છે, બરાબર, એ સામાન્ય વનસ્પતિમાં હોય તેવા જ હોય છે, જેમના પરાગાસન અને પરાગાશય ખુલ્લા હોય છે. પરાગાસન અને પરાગાશય કેવા હોય છે? ખુલ્લા હોય છે. કારણ કે પુષ્પ સામાન્ય હોય, પરિપક્વ થઈ જાય એટલે ખુલ્લું થઈ જાય, એટલે પરાગાશય અને પરાગાસન છે કેવા થઈ જાય? અહીંયા ખુલ્લા થઈ જાય છે. જેમાં પરાગાસન અને પરાગાશય ખુલ્લા હોય છે, હવાઈ શાખા ઉપર હોય છે. જોઈ શકો છો ભાઈ, આ શાખા છે જમીનની ઉપરની સપાટી પર, એટલે આને હવાઈ શાખા કહેવાય. તો આ પુષ્પ ક્યાં છે? હવાઈ શાખા ઉપર હોય છે. તેજસ્વી રંગના અને આકર્ષક હોય છે. કેવા રંગના છે? તેજસ્વી રંગના, કળકાટ ધરાવતા પીળાશ પડતા રંગના હોય છે અને ધ્યાન આકર્ષક હોય છે. બરાબર. જોતા એકદમ ગમી જાય એવા આકર્ષક રંગના પુષ્પો હોય છે. બરાબર. તો આ વાત કરીએ આપણે સામાન્ય વનસ્પતિના હોય તેવા જ પુષ્પો, જેને કહેવામાં આવે છે હવાઈ પુષ્પો. હવે કોમેલિયામાં બીજા જે પ્રકારના પુષ્પો છે, બરાબર છે, કયા પુષ્પો? સંવૃત પુષ્પો. હવે સંવૃત પુષ્પો છે મિત્રો, એ ગાંઠા મૂળી, મૂળની શાખા પર હોય છે. ગાંઠા મૂળી, જમીનની અંદરનો જે ભાગ છે પ્રકાંડ, બરાબર છે, આ જમીનની અંદરનો ભાગ છે જાડો, ગાંઠા મૂળી, એની શાખા પર, બરાબર છે. આ ગાંઠા મૂળી પ્રકાંડ છે જમીનની અંદર, બરાબર, મૂળ તંત્ર. તો આ એની ઉપર આ જોઈ શકો છો, આ 1 2 3 4 આ બધા સંવૃત પુષ્પો દોરેલા છે. બરાબર. હા, અને નાના કદના હોય છે. કેવા હોય છે? કદમાં છે એ નાના હોય છે, અને વત્તા ધ્યાન આકર્ષક હોય, અને ક્યારેય ખીલતા નથી. આ પુષ્પની લાક્ષણિકતા શું મિત્રો? કે આવા પુષ્પો છે એ ક્યારેય ખીલતા નથી. સંવૃત પુષ્પો હંમેશા કળી અવસ્થામાં જ રહે છે, ક્યારેય પણ ખીલતા નથી. હવે મિત્રો સીધું જ વિચારજો, કોઈ પુષ્પ છે, બરાબર, એની કળી અવસ્થામાં છે, કળી અવસ્થામાં છે, એમાં સ્ત્રી કેસર પણ છે, પુંકેસર પણ છે, બરાબર, અને એ પુષ્પ ક્યારેય ખીલે નહીં, અને એમાં પરાગનયનની ક્રિયા થાય, તો મિત્રો સમજી શકાય કે એમાં સ્વપરાગનયન સિવાય બીજી કોઈ ઘટના બને જ નહીં. કારણ કે બહારથી બીજી પરાગરજ તો અંદર દાખલ થવાની જ નથી. ખ્યાલ આવે છે? હા. તો પરાગાશય અને પરાગાસન ખૂબ જ નજીક હોય છે. હવે કળી અવસ્થામાં હોય તો વિચાર કરો, આની અંદર જે પરાગાશય પરાગાસન હશે તો બે બાજુ બાજુમાં ગોઠવાયેલા હશે, બરાબર, ખૂબ જ નજીક હશે.
હા, હવે પરાગાશય સ્ફોટન થાય એટલે પરાગરજ પરાગાશનના સંપર્કમાં સીધી જ આવી જાય એટલે સ્વફલન સીધું થઈ જ ગયું. બરાબર, એટલે વાક્ય લખ્યું છે કે પરાગાશય જેવું સ્ફોટન થાય એટલે પરાગરજ પરાગાશનના સંપર્કમાં આવે, આમ સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે. સ્પષ્ટપણે અહીંયા પરફલનની કોઈ જ શક્યતા નથી. પરફલનની કોઈ પ્રકારની શક્યતા નથી. હંમેશા સંવૃત પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય. પરફલન શક્ય જ નથી, કારણ કે પુષ્પ છે એ ક્યારેય પણ ખીલતું નથી, એટલે બહારની પરાગરજ એને ફલન કરી શકવાની કોઈ સંભાવના નથી. બરાબર, હવે આ સ્વફલન થાય ઓટોગેમી, એનો ફાયદો શું? હવે સ્વફલન થાય એટલે ઝડપથી ફલનની ક્રિયા થાય તો બીજ નિર્માણની ક્રિયા છે એ થોડીક ઝડપથી થાય. બરાબર, પરફલનની સાપેક્ષમાં, તો એ ફાયદો થયો, બીજ જલ્દી બને છે. સામે એક ગેરફાયદો પણ છે કે પ્રચ્છન્ન જનીનો ઘણી વખત સંતતિને વારસામાં આવે. બરાબર, બીજા કોઈ જનીનો વારસામાં ન આવે, એકની એક સંતતિ જનીનો છે વારંવાર વારસામાં આવ્યા જ કરે, તો જ્યારે પ્રચ્છન્ન જનીનો એટલે કે કોઈ રોગના જનીનો અથવા ઓછી ગુણવત્તાવાળા જનીનો છે એ જો સંતતિને વારસામાં મળે, તો એ સંતતિની ફળદ્રુપતા ઘટી શકે. બરાબર, સંતતિની ફળદ્રુપતા ઘટી શકે, તો એ ગેરફાયદો છે. ચાલો, તો આપણે સ્વફલનની વાત કરી, ઓટોગેમીની વાત કરી. એક જ પુષ્પમાં થાય, દ્વિલિંગી પુષ્પમાં થાય. હવે એનો જ બીજો પ્રકાર છે મિત્રો ગૈટેનોગેમી. બરાબર, સ્વપરાગનયનો બીજો પ્રકાર ગૈટેનોગેમી. હવે ગૈટેનોગેમી છે મિત્રો એક જ છોડના બે અલગ પુષ્પો વચ્ચે થાય. અહીંયા જોઈ શકો છો, આ એક આખો છોડ છે. એક છોડની અંદર એક પુષ્પ આ છે, બીજું પુષ્પ આ છે, બે પુષ્પ છે. બરાબર, એક જ છોડના બે પુષ્પો વચ્ચે થાય એને શું કહેવામાં આવે છે? ગૈટેનોગેમી કહેવામાં આવે છે. એટલે હું એમ કહું કે ભાઈ આ છોડની પરાગરજ છે, આ પુષ્પની પરાગરજ છે એ જ છોડના બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર આવે, એ ક્રિયાને ગૈટેનોગેમી કહેવાય. ખ્યાલ આવી ગયો? છોડ એક જ છે, એક જ છોડના પુષ્પો અલગ અલગ છે, તો એક જ છોડના બે જુદા જુદા પુષ્પો વચ્ચે જે ફલનની ક્રિયા થાય, જે પરાગનયનની ક્રિયા થાય, એને કહેવામાં આવે છે ગૈટેનોગેમી. હવે ગૈટેનોગેમી છે, બરાબર, એક જ છોડના બે જુદા જુદા પુષ્પો વચ્ચે થતી ક્રિયા છે. છોડ એક જ, પુષ્પ જુદા જુદા, તો ગૈટેનોગેમી. છોડ એક જ, પુષ્પ એક જ, તો સ્વફલન. હવે મિત્રો બે પોઈન્ટ સમજવાના છે, અગત્યના પોઈન્ટ બે. ગૈટેનોગેમી કાર્યાત્મક રીતે એમાં વાહકોની જરૂર પડે છે. હવે માનો કે અહીંથી અહીંયા સ્થળાંતરણ થાય છે તો એમાં વાહક તો જોવાના છે. હવે જેમાં વાહકની જરૂર પડે છે એને તો પરપરાગનયન કહેવાય. બરાબર, તો એ કઈ ક્રિયા છે? પરપરાગનયન. કઈ રીતે? કાર્યાત્મક દ્રષ્ટિએ જોવા જઈએ તો એમાં વાહકોની જરૂર પડે માટે પરાગનયનની ક્રિયા થાય છે, તો એ ક્રિયા કહેવાય પરપરાગનયનની ક્રિયા. પણ જનીનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો છોડ તો એક જ છે. છોડના જનીનો આ પુષ્પના અને આ પુષ્પના તો સમાન જ હશે, કારણ કે છોડ એક જ છે, તો જનીનો ચેન્જ થતા નથી. તો જનીનિક રીતે જોવા જઈએ તો આ સ્વફલનની જ ક્રિયા છે, કારણ કે એક જ છોડના જનીનો છે, એક જ છોડના બે અલગ અલગ પુષ્પો છે, એટલે જનીનિક રીતે કેવી ક્રિયા છે? સ્વફલન. અને ક્રિયાત્મક રીતે કેવી ક્રિયા કહેવામાં આવે છે? પરપરાગનયન. શા માટે? કારણ કે પરાગનયનની ક્રિયા થાય છે, એમાં વાહકોની જરૂર પડે છે, માટે કાર્યાત્મક દ્રષ્ટિએ એ પરપરાગનયન છે અને જનીનિક રીતે સ્વફલનની ક્રિયા છે. ઓકે મિત્રો, ચાલો હવે ત્રીજો પ્રકાર આપણે આવ્યા, વાસ્તવિક બીજો પ્રકાર, પણ પરપરાગનયન પરવશ અથવા ઝેનોગેમી. આવા શબ્દો ઉપયોગમાં લેવામાં આવે છે. પરપરાગનયન અથવા પરવશ અને ઝેનોગેમી. હવે સ્પષ્ટ છે, આ આકૃતિને જુઓ. બે જુદા જુદા છોડ,
બે જુદા જુદા છોડના પુષ્પ વચ્ચે અહીંથી પરાગરજ ઉડીને આ પુષ્પ ઉપર સ્થળાંતરિત થાય, બરાબર, જુદા જુદા વાહકો દ્વારા, કીટક છે, પ્રાણીઓ છે, પાણી છે, પવન છે, કોઈ પણ રીતે, બરાબર, અહીંથી પરાગરજ ઉડીને બીજા છોડના બીજા પુષ્પ ઉપર, બીજા છોડ ઉપર સ્થળાંતરિત થાય, બરાબર. તો અહીંયા છોડ જ અલગ અલગ થઈ જાય છે, તો ઈ પરપરાગનયન સ્પષ્ટ રીતે છે. તો પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પ પર, આ એક વનસ્પતિ અને આ અન્ય વનસ્પતિ છે મિત્રો, અહીંયા અન્ય પુષ્પ ઉપરની વાત હતી, અહીંયા એક જ પુષ્પ, અહીંયા અન્ય પુષ્પ, અહીંયા અન્ય વનસ્પતિ, બરાબર, એના પર સ્થાપન થાય છે. જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. એકમાત્ર પરાગનયન એવું છે આમાં કે જનીનિક ભિન્નતા ધરાવતી, કારણ કે આ એક છોડ અને આ બીજો છોડ છે, તો બે છોડના જનીનો ભેગા થવાના છે. તો જનીનિક રીતે તફાવત ધરાવતું પરાગનયન હોય તો માત્ર અને માત્ર, બરાબર, ક્રોસ પોલિનેશન એટલે કે પરપરાગનયનની ક્રિયા છે. બરાબર છે મિત્રો. તો મોટા ભાગે કુદરતની અંદર, બરાબર છે, પરપરાગનયન કીટકો દ્વારા, પાણી, પવન વગેરે દ્વારા પરાગનયનની ક્રિયાથી થાય છે. હવે આ સ્વફલન, ગેટેનોગેમી અને આ પરપરાગનયનની ક્રિયા. સ્વફલન છે મિત્રો, ખાસ કરીને એપિયસી કુળની વનસ્પતિ છે, લેમિયસી કુળની વનસ્પતિ છે અને જે કેક્ટસી કુળની વનસ્પતિ છે, બરાબર. તો આ એપિયસી, લેમિયસી અને કેક્ટસી કુળની જે વનસ્પતિ છે, બરાબર, એ ત્રણ વનસ્પતિની અંદર ખાસ કરીને જોવા મળે છે, બરાબર. બીજું, હવે જ્યારે પરપરાગનયન થાય, તો પરપરાગનયનની ક્રિયા થાય ત્યારે એમાં મિત્રો વિવિધ પ્રકારના વાહકોની જરૂર પડે છે. કોની જરૂર પડે છે? વાહકોની. હવે વાહકો છે બે પ્રકારના છે, જાણો છો, અજૈવિક વાહકો અને બીજા છે જૈવિક વાહકો. હવે અજૈવિક વાહકો છે, બરાબર, અજૈવિક વાહકો કોને કહેવાય? હવે દાખલા તરીકે ચાલો કોઈ વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય છે, પાણી દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે, તો પવન અને પાણી છે એ અજૈવિક વાહકો ગણવામાં આવે છે, બરાબર. જ્યારે કેટલાકમાં હમણાં આપણે વાત કરી કીટકો દ્વારા પણ થાય છે, બરાબર, પ્રાણીઓ દ્વારા થાય અને કીટકો દ્વારા થાય, તો એ સજીવો દ્વારા થઈ કહેવાય, તો એને જૈવિક વાહકો ગણવામાં આવે છે. હા, તો મિત્રો વાહકો બે પ્રકારના, અજૈવિક વાહકોમાં પાણી અને પવનનો સમાવેશ થાય અને જૈવિક વાહકોની અંદર પ્રાણીઓ અને કીટકો, બરાબર, વિવિધ પ્રકારના કેટલાય કીટકો, અને કીટકોમાં સૌથી પ્રભાવી વાહક તરીકેનું કાર્ય છે મિત્રો મધમાખી કરે છે, તમે જાણો છો, બરાબર. હા, અને બીજી વાત, વિશ્વની અંદર જેટલી સપુષ્પી વનસ્પતિઓ જોવા મળે છે, બરાબર, એમાં પરાગરજ જે ઉત્પન્ન કરે છે એના આધારે એના વાહકો છે, બરાબર, એ નક્કી થાય છે કે ભાઈ કેવા પ્રકારની પરાગરજ છે, કેટલી પરાગરજ છે. સામાન્ય રીતે જોઈ શકો છો, અજૈવિક હોય તો અજૈવિકની અંદર પુષ્કળ માત્રામાં પરાગરજ વ્યય થાય છે. હવે પવન આવે ને પરાગરજ ઉડી જાય અને બીજા પુષ્પો ઉપર સ્થાપન થવાની હોય તો એમાં વ્યય થવાના ચાન્સીસ બહુ બધા હોય છે. કેટલી પરાગરજ ઉડે ત્યારે એકમાત્ર, બરાબર, એ માદા પુષ્પો ઉપર પડતી હોય છે, તો જેમાં વ્યય વધુ થાય છે એમાં પુષ્કળ માત્રામાં પરાગરજ ઉત્પન્ન થાય છે. હવે દાખલા તરીકે ચાલો એક એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ મકાઈનો છોડ હોય તો મકાઈની અંદર પુષ્કળ સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન થાય છે, કારણ કે મકાઈ છે પવન પરાગિત વનસ્પતિ છે, બરાબર. તો પવન પરાગિત વનસ્પતિ હોય એમાં પુષ્કળ માત્રામાં પરાગરજ ઉત્પન્ન થાય અને વહન પામી અને માદા છોડ સુધી કે માદા પુષ્પ સુધી છે પહોંચતી હોય છે, બરાબર. અને જે જૈવિક વાહકો છે મિત્રો, મોટા ભાગની વનસ્પતિ છે એ જૈવિક વાહકો દ્વારા પરાગનયન કરે છે અને પરાગરજ છે જૈવિક વાહકોમાં ઓછો વ્યય પામે છે અથવા વ્યય નથી પામતી એમ કહેવી તોય ચાલે, કારણ કે કીટક બેસે એના ઉપર ત્યારે જ પરાગરજને વહન કરવાનું હોય છે, એટલે પરાગરજ છે બહુ સીમિત માત્રામાં એટલે કે ઓછી છે ઉત્પન્ન થાય છે. તો આ વાહકોની વાત કરીએ આપણે, બરાબર. તો મિત્રો પરાગનયન વ્યાખ્યા આપણે જોઈ, સ્વફલન, ગૈટેનોગમી અને પરપરાગનયન,
આ 3 પ્રકાર વિશે આપણે જોઈ ગયા. બરાબર, ફરીથી આટલું યાદ રાખો. સ્વપરાગનયનમાં સેલ્ફ પોલિનેશનમાં સ્વફલનમાં એક જ પુષ્પમાં થાય. એ પુષ્પ હંમેશા દ્વિલિંગી હોય. ગેટેનોગેમી છે, બરાબર, એક જ છોડના બે જુદા જુદા પુષ્પો વચ્ચે થાય. અને પરપરાગનયન છે એ અલગ અલગ છોડની વનસ્પતિ મતલબ અલગ અલગ છોડના પુષ્પો વચ્ચે થતી ક્રિયા છે. બરાબર, તો આ ટોપિકને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પવન પરાગિત વનસ્પતિ કીટકો દ્વારા જે પરાગનયન થાય છે, કેટલાકમાં પાણી દ્વારા પરાગનયન થાય છે. આ દરેક ટોપિકને ઇન્ડિવિડ્યુઅલી અલગ ટોપિક તરીકે આપણે જોવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓમ શાંતિ.